જાહેરાત આપે કે તમારો જો સેવાનો હેતુ હોય તો 151માં તાલીમ લેવા આવજો, બીજા કોઈ પૈસા ભરવાની જરૂર નથી. તો મને વિચાર આવ્યો કે હું જે આ ખેતીના કામમાં બિન ખેડૂત અને હેરાન થયો છું, એ રીતે મારાથી જો એક વ્યક્તિ પણ હેરાન ન થાય અને પોતાનું સીધું કરી શકે તો હું મારી પોતાની ઓફિસે બેસી અને એ લોકોને મફતમાં રમણીકભાઈની જેમ જ સલાહ આપીશ. અને મારે એ લોકો પાછળ ઘસાવવું પડશે તો હું ઘસાઈશ એવો ઈરાદો છે. પછી તો કુદરત પર આધાર છે, કુદરત મને આગળ લઈ જશે ને રમણીકભાઈ મને સાથ સહકાર આપશે એવી આશા સાથે મેં આ કામ શરૂ કર્યું. જો કોઈ પણ વ્યક્તિ આખા ગુજરાતમાં હોય અને એમ કહે કે હું સેવા કરવા માંગુ તો પહેલી વસ્તુ તો સેવાનો સાચો ભાવ હોવો જોઈએ. રમણીકભાઈ પાસે આવીને 3 દી રહેવું, જમવું, 151માં શીખી જાય, મોજ કરી જાય, આવું 4 ફેરી 5 ફેરી આવજો પછી આપણે કંઈ કરવાનું થતું નથી. તો એ લોકોએ ખોટું બોલવાની જરૂર નથી. એને એમ કહેવાનું મારે શીખવું છે ને 151માં સાહેબ આવવા દો, આવવા દઈશ, મારે મજા કરવી. ખોટું બોલવાની જરૂર નથી. પણ ખરેખર જેને સેવા કરવી છે, જેને અને આ જે વસ્તુ છે ને આમના જેવા રિટાયર્ડ માણસવાળાએ જ વિચારવી. આવા જુવાન છોકરાઓ કોઈ વિચારવાનું થતી નથી. કારણ કે સેવા કરવાનું કામ તમારું નથી, કમાવાનું અને ફેમિલીની જવાબદારી અદા કરવાનું પિતાજીમાં લખ્યું છે. નિવૃત્તિની ઉંમર અમારી છે. એ ઉંમરે આવ્યા પછી સમાજની સેવા કરવાનું ત્યાં સુધી કુટુંબની સેવા કરવાની, કારણ કે એ આપણી જન્મજાત જવાબદારી છે. પણ આવડી ઉંમરે કોઈ પહોંચી જાય 60+ અને એમ લાગે કે મારે શીખવું છે, 151 તાલીમ આપો. 151 એક ટોકન એમાઉન્ટ છે, એ એમાઉન્ટ છે જ નહીં મારા ખર્ચના હિસાબમાં. તમારે 2 દિવસ 3 દિવસ એક વખતમાં આવી કાંઈ નહીં સમજાઈ જાય, બીજી વખત આવો, ત્રીજી વખત તાલીમ કેમ્પમાં આવો, ચોથી વખત આવો, તમને જેટલું સમજાણું એટલી સેવા તમારે ગામની કરવાની. હવે સિસ્ટમ આખી સમજી લો તમે. અને આ વિડીયોના માધ્યમ દ્વારા જે લોકો સાંભળે છે કે એ લોકોને એવો અધિકાર નથી મળી જતો કે ગમે ત્યારે મને ફોન ઘુમાડે, એને એવો અધિકારી નથી મળી જતો ત્યાં કોઈ બેઠો એને ફટતીને ફોનમાં વાત કરાવે. એને શું કરવાનું, સામેવાળો માણસ આવે એટલે એને કહેવાનું કે 1 મહિનો પહેલાં તું આ વિડીયો જો, કારણ કે 1 મહિનો વિડીયો જોશે તો એની પાસે કંઈક જ્ઞાન આવશે ને. હું મારી પાસે આવે એને કહું છું કે ભાઈ પહેલાં 1 મહિનો વિડીયો જો તો તને કંઈક સમજાય, પછી હું બોલીશ ને દૂધ દોણામાં પડે ને દોણામાં દૂધ ન પડે. એટલે પહેલાં તો એ કહેવાનું કે 1 મહિનો વિડીયો જો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોન્ટેક્ટ, પછી તાલીમ કેમ્પના વિડીયો આવડે જોઈ લેવાનું કે તાલીમ કેમ્પના વિડીયો 2-3 તાલીમ કેમ્પના જુદા જુદા જોવાના અને ફરતું જે બોલવાનું હોય. કારણ કે હું માર્ગદર્શન આપું છું, મૌલિક આપું છું, તો મૌલિકતા ફરતી રહે ને, તો એ પહેલાં જોવાનું કહેવાનું. 2-3 વખત જોશે પછી હવે એને કહેવાનું હવે તને કંઈ તકલીફ હોય તો તું જાતે તાલીમ કેમ્પમાં જા, અથવા તો તારો કંઈ પ્રશ્ન હોય તો હવે તું મને કહે, હું રમણીકભાઈ પાસેથી ટાઈમ લઈ લઈશ અને એ ટાઈમે તું પાછો અહીં આવશે એટલે હું તમને ટાઈમ આપી દઈશ. એવું નહીં વિચારો ને એને બીજો ધક્કો થાય, એની જરૂરિયાત છે તો થાય, નકર કોઈ વકીલ પાસે જાય. બરોબર છે? કારણ કે ફરતીને ફોન ઘુમે તો મને ખબરતા પડે કે તમે કોઈકની સેવા કરતા હોય એ દિનમાં હું ડિસ્ટર્બ થાવ, એ તો આવે નહીં. દરેક વસ્તુની સિસ્ટમ બનાવવી પડે ને, કારણ કે આ સિસ્ટમ જ્યારે વ્યાયામ વધે ત્યારે મને ત્રાસરૂપ થાય. અને આ ઓડિયો તો પછી ડિલીટ થવાનો નથી, હળંગાયેલો રહેવાનો છે, ઓકે ડાઉનલોડ કરીને રાખી દીધો હોય. તો સિસ્ટમ એક જ કે તમારે ત્યાં કોઈ આવે, તમારી પાસે નોલેજ છે એટલું આપો, બાકીનું યુટ્યુબમાં જોઈ આ એને માર્ગદર્શન આપો. હવે યુટ્યુબમાં જા, યુટ્યુબની અંદર રમણીકભાઈ કોટડિયાની અલગ અલગ ચેનલ છે, એમાં રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં જા, એની અંદર જે છે પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જા, એમાં ટાઇટલ હોય તો જુદું પડેલું છે, તમને બી આ કામ આવશે કે રસ્તાના પ્રશ્નો છે તો રસ્તાના ટાઇટલમાં જા, એમાં જુદા જુદા પાડી આપેલા છે. બીજા અમુક જુદા જુદા ટાઇટલ ડિટેલમાં નાખેલા, એના ટાઇટલ તપાસ. ભલે 1500 વિડીયો હોય, 1500માંથી તમારે ટાઇટલ જ ગોતવાનો છે ને, એ રિલેટેડ જો એટલે રસ્તાનું માર્ગદર્શન આખું મળી જાય. એ સિવાય તાલીમ કેમ્પમાં વિડીયોમાં જા, તાલીમ કેમ્પમાં રસ્તાના વિડીયો ફોકસ કર. દરેક તાલીમ કેમ્પમાં આપણે ડિટેલ આપીએ છીએ. તો આ બધી વસ્તુ શીખ્યા પછી હવે એને કાંઈ પ્રશ્ન હોય તો કહેવાનું, હું રમણીકભાઈ પાસેથી ટાઈમ લઈ લઈશ, તને મોબાઈલથી ફોન કરી કે એસએમએસથી તમને અનુકૂળ લાગે તમારી સિસ્ટમ એ પ્રમાણે હું તને કહી દઈશ, ત્યારે તું આવજે. એટલે મેં આ ભાઈ મેસેજ કરી લઉં કે આવતીકાલે 7 વાગે બોલાવી લેજે, એટલે 7 વાગે બોલાવી લેવાનો એને. એ 7 વાગે બે રાહ જોઈએ, મારો ફોન આવે એટલે એને જવાબ મળી જાય. આ સિસ્ટમથી ગુજરાત આખામાં આપણે સેવાનો લાભ તમારા માધ્યમ દ્વારા આપીશું. આવી રીતે જે લોકોને આવવું હોય એ આવતા તાલીમમાં આવી શકશે. પણ એ મને પૂછશે કે મારે તમારો નંબર ક્યાંથી કાઢવો. ભાઈ તમારે મારા નંબર માટે સેવા કરવી હોય તો તમારે જ્ઞાન લેવું જોઈએ. જ્ઞાન લેવાનું મારા વિડીયો તો જોવા પડે, વિડીયો જોશો એટલે મારો નંબર ઇઝીલી તમને મળી જશે. સેવાનું પહેલું પગથિયું એ કે તમારી પાસે કૂવામાં હોય તો હવેડામાં આવે, એટલે પહેલાં તો તમારે જ્ઞાન મેળવવું પડશે. તમારે જ્ઞાન મેળવવા માટે મારા વિડીયો જોવા પડશે. અને દરેક વ્યક્તિ કેમેરો ફેરવો
જે લોકો કહે છે કે અમને રમણીકભાઈના નંબર નથી મળ્યા, તો તમને બધાને નંબર ક્યાંથી મળ્યા છે? યુટ્યુબમાં જોવાથી મળ્યા છે. આંગળી ઊંચી કરો જી બધાય. ક્યાંથી મળ્યા છે બધાને? યુટ્યુબના મારા વિડીયો જોવાથી તમે તાલીમ કેમ્પમાં પહોંચ્યા છો. કોમેન્ટમાં પૂછવાથી કે રમણીકભાઈના નંબર આપો, એવી રીતે આમાંથી કોઈ આવેલો નથી. આંગળી ઊંચી રાખો કે જ્યાં સુધી જેને મારા મોબાઈલ નંબર મળ્યા છે આ બધા અહીં સુધી જો પહોંચી ગયા હોય તો કોમેન્ટમાં પૂછવા વાળા પણ દરેક વસ્તુ પહોંચી શકે. જેને સેવા કરવી છે, જ્ઞાન લેવું છે, એ બધાએ પણ વિડીયો જોઈને જ મારા નંબર મેળવવાના છે. મારે ક્યાંય જાહેરાત કરવાની થતી નથી. મારે તાલીમ કેમ્પમાં આવો તો બહુ સારું, એટલા માટે મારા મોબાઈલ નંબર આપવાના થતા નથી. તો અહીં 1000ની સંખ્યા બેઠી હોય અત્યારે.